જીવન બનશે, બગડશે ક્યાંથી? અરે પણ સમાજ, લોકો આ બધાને શું જવાબ આપીશ? મોટી બા, બધા સંબંધ માત્ર નામથી, પરિવારથી કે સમાજ વ્યવસ્થાથી નથી બંધાતા. સંબંધ પ્રેમથી બંધાય છે. અને રહી વાત સમાજની, તો જ્યારે મારા બાપુએ ગળે ફાંસો ખાધો ત્યારે આ સમાજ ક્યાં હતો? મારી દીદીની લાશ રસ્તે રજડતી હતી ત્યારે આ સમાજ જોવા નહોતો આવ્યો. જ્યારે મારી માં ગુમ થઈ ગઈ અને હું સાવ નિરાધાર થઈ ગઈ ત્યારે પણ આ સમાજ જોવા નહોતો આવ્યો. મોટી બા, આ સમાજના મોઢા પર તાળું હતું. હા તો ભલું થજો કે મારો પગ આ ઘરમાં પડ્યો અને મને સરગમ દીદી મળ્યા. નહીં તો પેલા ગુંડાઓએ મને આજે વેચી નાખી હોત ત્યારે પણ આ સમાજને કોઈ ફરક ના પડતો. મોટી બા, તમે જ કહો મોટી બા, મને શું કામ આ સમાજથી ફરક પડવો જોઈએ? અને એમ પણ મારો સરગમ દીદી સાથેનો સંબંધ પ્રેમથી બંધાયેલો છે અને એટલા માટે જ હું આ કરવા માંગુ છું. રૂપ, અને પરિણામ વિશે તે ક્યારેય તર્ક કર્યો છે? હા, મેં બધા જ તર્ક વિતર્ક કરી લીધા છે. અને એટલે જ ના મને મારા ભૂતકાળનો ડર હતો કે ના મને મારા ભવિષ્યનો છે. તે તો વિચાર કરી લીધો. હવે સરગમે વિચારવાનું છે. સરગમ એ વ્યક્તિ છે જે પોતાની જાતને બાળીને જગતને ઉજાસ આપે. હવે એને જોવાનું છે કે એને તારો આ નિર્ણય સ્વીકાર્ય છે કે નહીં. સોરી. શું કહ્યું? સોરી. અરે તું પણ તો કે સોરી. સરગમ, તને ખબર છે કે આટલી મોટી લડાઈ પછી પણ આપણે એકબીજાને માફ કેમ કરી દઈએ છીએ? કારણ કે બધા કરતા સૌથી વધારે જરૂરી આપણા માટે આપણો સંબંધ છે. સાચી વાત છે. આને જ તો સંબંધ કહેવાય ને, કે હું રિસાઉં તો તું મને મનાવ અને તું રિસાય તો હું તને મનાવું. એમ પણ આપણી વચ્ચે ખાલી મતભેદ જ છે ને. હું માં બનવા ઈચ્છું છું અને તું ના પાડે છે. બાકી પ્રેમ તો અપાર છે. સરગમ, હું તને માં બનવાની ના નથી પાડતો. વાત માત્ર એટલી છે કે રૂપ સરોગેટ મધર બને એ શક્ય નથી. તને ખબર છે, રૂપ મારી પાસે આવી હતી. હા, અને મને કહ્યું, પણ હું તારી વાત સાથે સહેમત છું અને મેં એને પણ એ જ કહ્યું કે હું તારી વાત સાથે સહેમત છું. રૂપ એક ઇમોશનલ છોકરી છે અને એવી છોકરી આપણા માટે સરોગેટ મધર બને એનાથી વધારે સારું શું? પણ આપણે એનું જીવન ના બગાડી શકીએ. એને આપણા પર ભરોસો કર્યો છે તો આપણી જવાબદારી બને છે કે આપણે એનો ભરોસો ના તોડીએ. હા, રૂપ એના પર કરેલા ઉપકારને કારણે આવું કરવાનું કહે છે, પણ આ બહુ જ મોટો નિર્ણય છે. આ સંબંધ બહુ અજીબ છે. આનું પરિણામ ના હું જાણું છું ના તું જાણે છે. પણ બીજી બાજુ મને એવો પણ વિચાર આવે છે કે હું આપણું બાળક ઈચ્છું છું અને એના માટે કદાચ રૂપથી સારી વ્યક્તિ બીજી કોઈ નહીં મળે. સરગમ, તો એ દિશામાં વિચારવાનું બંધ કર. તને ખબર છે કે આપણે બંને એકબીજા માટે પૂરતા છીએ અને એની કિંમત ન તારે ચૂકવવાની છે ન રૂપે.